કચ્છના ઉદ્યોગો પર હવે યુદ્ધની અસર જોવા મળી છે। એલપીજીની અછતના કારણે કંડલામાં આઈએફજીએલ પ્લાન્ટ બંધ કરવો પડ્યો છે। ગલ્ફથી આવતા એલપીજીની અછતના કારણે પ્લાન્ટ હાલ બંધ કરવાની ફરજ પડી છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલો જે પ્લાન્ટ છે તે હાલ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે। સતત જે ખાડી દેશોમાં યુદ્ધ અત્યારે ચાલી રહ્યા છે તેની અસર હવે કચ્છના ઉદ્યોગો પર પણ શરૂ થઈ ગઈ છે। એલપીજીની અછતના કારણે કંડલામાં જે આઈએફજીએલ પ્લાન્ટ આવેલો છે તે બંધ કરવાની ફરજ પડી છે। ગેસની અછતના કારણે હાલ પૂરતો આ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલો પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય કરાયો છે। ગલ્ફથી આવતા એલપીજીની અછતના કારણે પ્લાન્ટ હાલ બંધ કરવાની ફરજ પડી છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલો જે પ્લાન્ટ છે તે હાલ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે। સતત જે ખાડી દેશોમાં યુદ્ધ અત્યારે ચાલી રહ્યા છે તેની અસર હવે કચ્છના ઉદ્યોગો પર પણ શરૂ થઈ ગઈ છે। એલપીજીની અછતના કારણે કંડલામાં જે આઈએફજીએલ પ્લાન્ટ આવેલો છે તે બંધ કરવાની ફરજ પડી છે। ગેસની અછતના કારણે હાલ પૂરતો આ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલો પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય કરાયો છે।